વરાછા ઝોન એમાં આવેલ ટીપી સાઇન્ટમાં મામાદેવ મંદિરથી ભગવતી સોસાયટીવાળા રોડ 150 ઝૂંપડાના દબાણ દૂર કરવામાં આવ્યું. અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હતો. વરાછા ઝોન એમાં મેગા ડિમોલેશનની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી મામાદેવ રોડ ઉપર અસામાજિક તત્વોએ આટલો જમાવી દીધો હતો, જેને દૂર કરવામાં સુરત મહાનગરપાલિકાને ભારે પડસેવો પડ્યો છે. ભૂતકાળમાં જ્યારે આ વિસ્તારમાંથી દબાણ દૂર કરવાનો પ્રયાસ થયો ત્યારે કોર્પોરેશનની ટીમે પરત ફરવાની ફરજ પડી હતી. કારગિલ ચોકથી કિરણ ચોક સુધીના વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી દબાણ થયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, જેના કારણે ટ્રાફિક ભારણની સાથે સાથે અનેક પ્રશ્નો ઊભા થતા હતા. આ વિસ્તારની આસપાસમાં ગંદકીનું પ્રમાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતું હતું. વારંવાર લેખિતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સ્થાનિક ભાજપના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી, પરંતુ કેટલાક કારણસર દબાણ દૂર થતું ન હતું. ભૂતકાળમાં જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે અસામાજિક તત્વોનો ઉગ્ર વિરોધ જોતા દબાણ દૂર કરવાની કામગીરીમાં અવરોધ ઊભો થયો હતો. જો કે આજે પણ આ જ પ્રકારની સ્થિતિ ઊભી થાય તેવી શંકાને આધારે પાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સવારથી ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. આખરે પોલીસ પ્રોટેક્શન હોવાના કારણે કોઈપણ પ્રકારની કાંકરી ચાળા કર્યા વગર દબાણ કરનારાઓએ પોતાનું દબાણ દૂર કરવા માટે સહયોગ પણ આપ્યો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.